વિદ્યાર્થી મિત્રો, નવયુગ વિદ્યાલયની યુટ્યુબ ચેનલ પર હું મનોજ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તેમજ તમામ વિદ્યાર્થીઓને નવા વર્ષના ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. દરેકે દરેક વિદ્યાર્થીનું આ આવનારું જે વર્ષ છે એ ખૂબ જ સરસ રહે અને પોતે જે પ્રમાણે મહેનત કરે છે એ પ્રમાણે દરેક વિદ્યાર્થીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે એવી ભગવાનને પ્રાર્થના છે. આપણે આજે ધોરણ 12ની અંદર અંગ્રેજી વિષયમાં યુનિટ 6 રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર નો અભ્યાસ કરીશું. આપણે યુનિટ 5 સુધી અભ્યાસ સંપૂર્ણ કરી દીધો છે, જે પ્રથમ સત્રનો હતો. હવે દ્વિતીય સત્રની વાત કરીએ, અથવા તો આપણી બોર્ડની પરીક્ષાની થોડી વાત કરી લઈએ. પરીક્ષાની અંદર થોડા ઘણા ફેરફારો થશે. કેટલા માર્ક્સનું ઓબ્જેક્ટિવ આવતું હતું, એમાં પણ માર્ક્સમાં શું ચેન્જીસ આવે છે. કોરોના વાયરસના કારણે, કોવિડ-19ના કારણે ઘરે બેઠા અભ્યાસ ઓનલાઈન તમે કરી રહ્યા છો, તો ક્યાંક ને ક્યાંક જે પ્રત્યક્ષ શિક્ષણ આપવામાં આવે છે એટલો ફાયદો કદાચ પરોક્ષ શિક્ષણમાં કદાચ ના પણ મળે. એ વસ્તુને ધ્યાનમાં રાખીને ગુજરાત બોર્ડ દ્વારા થોડા ઘણા જો ચેન્જીસ કરવામાં આવશે તો તમને તેની સૂચના આપી દેવામાં આવશે કે કયા પાઠનું સિલેબસ કાપવામાં આવેલો છે, કયા પાઠ આવવાના, મતલબ કયા યુનિટ આવવાના છે, કયા યુનિટ નથી આવવાના. જે તે કંઈ હશે એ તમને જલ્દી ઇન્ફોર્મ કરવામાં આવશે. હાલમાં આપણો ક્યાંક ને ક્યાંક ધ્યેય એ જ છે કે જેટલા પણ યુનિટ છે એનો આપણે સંપૂર્ણપણે અભ્યાસ કરીએ. અત્યારે આપણે વસ્તુ ઇગ્નોર કરી દેવાની છે કે આમાંથી આ સિલેબસ કાપી દેવામાં આવશે. કાપી દેવામાં આવે તો વસ્તુ આખી અલગ રહી. બાકી આપણે ભણેલા હશું તો એક્સ્ટ્રા મહેનત કરવી નહીં પડે. ઠીક છે. મેઇન ટોપિક પર આવીએ આપણે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. સ્ટ્રાઇક મતલબ આમ તો હડતાલ થાય, પણ અહીંયા પ્રહાર કરવો, જુસ્સાથી કોઈનો સામનો કરવો. અગેન્સ્ટ એક પ્રિપોઝિશન છે. મેં પહેલાં પણ તમને વાત કરી હતી. અગેન એસટી ના હોય તો ખાલી અગેન, અગેન એટલે ફરી, બરાબર. અગેન્સ્ટ એટલે કે ની સામે, અને વોર એટલે કે યુદ્ધ. તો યુદ્ધની સામે પ્રહાર એવી મતલબ થાય એનો. હવે આ જે સ્ટોરી છે, હેલન કેલરનું નામ તમે સાંભળ્યું જ છે. ધોરણ 10ની અંદર આઈ લવ યુ ટીચર કરીને એક લેસન આવતો હતો. એ જ હેલન કેલર, જે ડેફ અને બ્લાઇન્ડ હતી. મિસ સુલેમાન કરીને ટીચર હતા. તો હેલન કેલર અમેરિકાનું એક સિટી છે ન્યુયોર્ક, એની અંદર એક સ્થળ છે કાર્નેગી હોલ કરીને, ન્યૂ કાર્નેગી હોલ. ત્યાં પોતાનું વક્તવ્ય આપે છે. હવે આ જે ફક્ત અહીંયા ભાષણ જ આપવામાં આવ્યું છે આ લેસનની અંદર. એ વખતે 1916ની વાત છે. અહીંયા 5 જાન્યુઆરી 1916ના દિવસે જે ભાષણ આપેલું છે ન્યુયોર્ક સિટીના, જે મેં તમને હોલ કીધો, હોલની અંદર કાર્નેગી હોલ. તો એ સમયે યુદ્ધ નહીં હતો. 1914થી 1919નો જે સમય હતો એ પ્રથમ વિશ્વયુદ્ધનો હતો. આ વિશ્વયુદ્ધ દરમિયાન ઘણા બધા કામદારો અને શ્રમિકનું શોષણ કરવામાં આવતું હતું. એ ભારત હોય કે પછી અમેરિકા હોય, દરેક જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી. હવે વાત કરી કે હેલન કેલર અહીંયા એક સ્પષ્ટ વક્તા છે, પત્રકાર છે. તો જે લોકો મોટા માલિકો છે એના વિરુદ્ધની, મતલબ એમની સામે એ લોકો કઈ રીતે શ્રમિકોનું કે કામદારોનું શોષણ કરે છે, કેટલા કલાક કામ કરવાનું અને કેટલા કલાક કામ ન કરવાનું હોય, એ લોકો શ્રમિકો પાસે કે રોજમદાર જે છે એમની પાસે કઈ રીતે એમની દુરુપયોગ કરે છે, એ બધું આ ભાષણમાં આપેલું છે. હવે કોઈ સ્ટોરિકલ પાર્ટ નથી આ, પણ ઘણું બધું સમજવા જેવું છે. બીજું કે બાળપણથી જ હેલન કેલરનું જે જીવન છે હંમેશા સંઘર્ષમય રહ્યું છે. આ જે પરિસ્થિતિ હતી ત્યારે એમને અલગ અલગ રાષ્ટ્રોમાંથી, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રિયા, દરેક રાષ્ટ્રોમાંથી ન્યૂઝપેપર એ મંગાવે છે, દરેકને વાંચે છે કે કયા દેશની, કયા રાષ્ટ્રની હાલત શું છે. તો દરેક જગ્યાએ એક સરખી પરિસ્થિતિનું નિર્માણ છે. અને એને ધ્યાનમાં રાખીને મેઇન ટોપિક આપણો એટલું યાદ રાખવાનો, આ પાઠનું મેઇન જે સમરી કહેવાય કે શ્રમિકો અને કામદારોનું જે શોષણ થાય છે એના ધ્યાનમાં રાખીને હેલન કેલર ભાષણ આપે છે. મતલબ એક હોલ છે અને હોલની અંદર એ એઝ અ ઓરેટર એટલે સ્પષ્ટ વક્તા, એના ધ્યાનમાં રાખીને આ ભાષણ આપે છે. આપણે ભાષાંતર કરીએ. પેજ નંબર 61, 61.
સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. ઉપર જો હવે એમાં લખેલું કે સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1960. મતલબ 1916, 5 જાન્યુઆરી. આ ડેટ યાદ રાખવી જરૂરી છે, કારણ કે જ્યારે તમને શોર્ટ નોટ પૂછાય કે કોઈ પણ સવાલ પૂછાય તો તમે આ સવાલની અંદર આ ડેટ લખી શકો છો, તેનું નામ લખી શકો છો, બરાબર. અને હેલન કેલર દ્વારા આ સ્પષ્ટ ભાષણ આપવામાં આવ્યું છે. તો આપણે ભાષાંતર પર આવીએ. ટુ બિગિન વિથ મતલબ શરૂઆતથી જ. થોડા ડિફિકલ્ટ વર્ડ છે, તો અમુક કદાચ અહીંયા લખવાના નહીં રહી ગયા, પણ જે અઘરા હશે અથવા થોડા સરળ હશે, અઘરા છે અહીંયા લખ્યા છે, સરળ છે હું વર્બલી બોલતો રહીશ, તો એ તમારે એના પર ધ્યાન આપવાનું રહેશે. મતલબ શરૂઆતથી જ આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ. મારા જે સારા મિત્રો છે એને કહેવા માટે હંમેશા મારી પાસે શબ્દો રહ્યા છે. કયા શબ્દો? ફ્રેન્ડ્સ, પછી એડિટર્સ એન્ડ અધર્સ હુ આર મૂવ્ડ ટુ પીટી મી. એડિટર મતલબ સંપાદક, જે કોઈ ન્યૂઝપેપર હોય, પુસ્તક હોય, એનું સંપાદન કરતા હોય, બરાબર. તો જે મારા મિત્રો છે, એડિટર છે, અને જે લોકોને મારા પ્રત્યે દયા છે, એ લોકોને કહેવા માટે મારી પાસે ઘણા બધા શબ્દો રહ્યા છે પહેલેથી. સમ પીપલ આર ગ્રીવડ બીકોઝ they imagine I am in the hands of unprincipled person who pursued me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. વાત ભાષાંતર પછી કરો, પહેલાં સમજી લો કે કોઈ પણ પત્રકાર હોય, તો અમુક પત્રકાર તમે હાલમાં પણ જુઓ, કોઈક રિપોર્ટર હોય, પત્રકાર સારો હોય, તો એની મર્ડર કરી નાખવામાં આવે છે. કેમ? કારણ કે એ અમુક રાજનીતિઓમાં કે કોઈ પણ ક્ષેત્રની અંદર ખોટા કામો થતા હોય એની સામે અવાજ ઉઠાવે છે. તો એના કારણે એને ઘણી બધી ધમકીઓ પણ મળતી હોય, ચેતવણી પણ મળતી હોય, છતાં પણ એ જે સાચું છે એ રસ્તો પકડી રાખે છે. અને અંતે શું, આ મોટા ગુંડાઓ હોય કે મોટા કોઈ ડામિસ્ટ વ્યક્તિ હોય એને મારી નાખે છે. તો ક્યાંક ને ક્યાંક હેલન કેલરનું કહેવાનું એવું છે કે સમ પીપલ આર ગ્રીવડ. ઘણા બધા લોકો દુઃખી છે. ગ્રીવ એટલે દુઃખ. બીકોઝ કારણ કે દે ઇમેજિન, તે એવું માને છે, આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ. અનપ્રિન્સિપલ અનૈતિક, ખોટા કામ કરતા હોય એવા અનપ્રિન્સિપલ પર્સન. હું અમુક ખોટા વ્યક્તિના સિદ્ધાંતવિહીન કહી શકાય, એ મતલબ પણ છે સિદ્ધાંતવિહીન, બરાબર. તો ખોટા લોકો છે એના હાથમાં હું આવી ગઈ છું એવું અમુક લોકો માને છે. હુ પરસ્યુડ મી ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ. તેઓ મને શું સમજે છે કે હું બિનલોકપ્રિય જે કારણો છે એનું શું કરું છું, એને સમજાવવામાં આવે છે. એન્ડ મેક મી ધ માઉથ પીસ ઓફ ધ પ્રોપાગાન્ડા. અને માઉથ પીસ એટલે પ્રવક્તા, પ્રોપાગાન્ડા એટલે પ્રચાર કરવો. અને એમની જે કંઈ હકીકતો છે એમનો હું પ્રચાર કરું ખોટી રીતે, એવું ઘણા બધા લોકો મને માને છે. નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ ધેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી. સરસ વાક્ય છે આ. નાવ એટલે કે હવે, લેટ ઇટ બી અન્ડરસ્ટુડ, હવે તેને સમજવા જેવું છે. વન્સ એટલે કે એકવાર એને સમજવા જેવું છે. એન્ડ ફોર ઓલ ધેટ, એના બધા માટે છે. ધેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી, મને એ લોકોની કોઈ પણ દયાની જરૂર નથી. જે લોકો એના પર દયા ખાય છે કે ભાઈ એટલે ખોટા વ્યક્તિના હાથમાં આવી ગઈ છે, બરાબર, તો એવું સમજશો નહીં. હું મારી રીતે સાચી જગ્યાએ છું. હું કોઈ ખોટા વ્યક્તિના હાથમાં નથી આવી. કોઈ પણ વ્યક્તિનો હું ખોટો પ્રચાર કરીને પ્રવક્તા બનવા માગતી નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ. હું કોઈ પણ વ્યક્તિની સાથે મારું સ્થળ નહીં બદલાવું. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. હું જાણું છું કે હું શેના વિશે કહી રહી છું. જો આ એક નિર્માણ છે, જ્યારે આપણે નરેન્દ્ર મોદી સાહેબ ઘણી મેદનીમાં વચ્ચે ભાષણ કરતા હોય છે, એવી રીતે જ આ હેલન કેલર ઘણા બધા લોકો વચ્ચે ભાષણ કરી રહી છે. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ એઝ એનીબડી એલ્સ. ઘણા બધા લોકોને માહિતી જે મળતી હોય છે એ પ્રમાણે મારા પણ જે માહિતીના જે સ્ત્રોતો છે એ વિશ્વસનીય છે અને ઘણા બધા સારા છે. કારણ કે સીધા સોર્સ કોઈ પણ રિપોર્ટર હોય કે વક્તા હોય તો ડાયરેક્ટ એને કોઈ માહિતી ના મળે, પણ કોઈ માણસો રાખેલા હોય, ક્યાંક ને ક્યાંક એ લોકો ઉપર આ જે પ્રવક્તાઓ હોય એમની નજર હોય છે. તો જે વ્યક્તિઓ પાસેથી માહિતી મળે છે એના જે સોર્સિસ છે એકદમ વિશ્વસનીય છે, ખોટા નથી. એમ I have papers and magazines from England, France, Germany and Austria that I can read myself.
આ એના સોર્સિસ છે. આપણે ભારતમાં રહીએ છીએ અને વિશ્વની અંદર શું થાય છે તો આપણે ફ્રાન્સથી, જર્મનથી, ઓસ્ટ્રેલિયાથી કે કોઈ પણ અધર કન્ટ્રીમાંથી આપણે ન્યૂઝપેપર મંગાવીએ તો ત્યાંથી શું થઈ રહ્યું છે અથવા ત્યાં ન્યૂઝ ચેનલ છે એ જોઈએ ત્યાંની, તો આપણને ખબર પડી જાય કે ત્યાં શું થઈ રહ્યું છે. તો એવી રીતે મારી પાસે કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયામાંથી જે ન્યૂઝપેપર છે એનું હું દરરોજ વાંચન કરું છું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. જેટલા પણ મને એડિટર મળ્યા છે એ બધા આવું કરી શકતા નથી. Quite a number of them have taken their French and German second hand. સેકન્ડ એટલે વપરાયેલું, યુઝ થયેલું. તો ક્વાઇટ અ નંબર ઓફ ધેમ મતલબ અમુક જ એવા સંપાદકો હોય છે, એડિટરો છે, હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. મતલબ જર્મનીમાં અને ફ્રાન્સની અંદર જે પેપરો યુઝ થયેલા હોય એનો ઉપયોગ કરતા હોય. નો, આઈ વિલ નોટ ડેપ્રિસિએટ ધ એડિટર્સ. ડેપ્રિસિએટ એટલે અવમૂલ્યન કરવું, અવગણના કરવી, અહીંયા શબ્દ હશે. ઉતારી પાડવું. હું કોઈ સંપાદકને ઉતારી પાડવા નથી માંગતી. દે આર એન ઓવરવર્કડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. મતલબ જે વધારે પડતા હોશિયારી કરે છે, જે લોકો વધારે પડતા ખોટી માહિતીઓ છાપે છે, એ શું દે આર એન ઓવરવર્ક. તેઓ ઘણું બધું વધારે પડતું કામ કરે છે. શોષિત વર્ગ છે. તેમ વધારે કોઈ પણ વ્યક્તિ હોય એની પાસે 2 કલાક કામ લેવાનું તો જગ્યાએ 5 કલાક કામ લેવાના, તેને ઓવરવર્ક કહેવાય. અને અણસમજુ ક્લાસ છે, અણસમજુ વર્ગ છે. મિસઅન્ડરસ્ટુડ એટલે સમજ બનાવે તેવું. લેટ ધેમ રિમેમ્બર. ચલો આપણે તેમને યાદ કરીએ. ધો that if I cannot see the fire at the end of their cigarettes, neither can they thread needle in the dark. સમજવા જેવું વાક્ય છે. that if I cannot see the fire at the end of their cigarette, મતલબ સિગરેટ આપણે પીતા હોય તેના ખૂણા ઉપર આગ દેખાય આપણને, ઠીક છે, કારણ કે એમને તો સળગે નહીં. ઇફ જો હું એમના સિગરેટ ઉપર જે આગ લાગે છે એને જોઈ શકતી ના હોય, નાઇધર નહીં કે કેન દે થ્રેડ નીડલ ઇન ધ ડાર્ક, કે હું જે નીડલ મતલબ સોયની અંદર જે કાણું હોય એની અંદર આપણે દોરો પરોવીએ, એને હું અંધારામાં જોઈ શકતી નથી. સમજો અંધારું હોય અને કોઈ વ્યક્તિ સિગરેટ પીતો હોય તો એની જે આગ હોય દેખાઈ આવે આપણને, બરાબર. અને અંધારું હોય અને આપણે અંધારાની અંદર કોઈ સોય આપી હોય, સોયની અંદર જે નાનું કાણું હોય અંદર દોરો પરોવવાનો હોય તો એ દોરો આપણે પરોવી શકીએ નહીં. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. મતલબ એવું કહેવા માગે છે હું દરેક વ્યક્તિને, જેન્ટલમેન અહીંયા વ્યક્તિઓને કહેવા માગું છું, એવરીથિંગ ઇઝ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. દરેક વસ્તુનું હું યોગ્ય રીતે જ એના પક્ષમાં છું, ખોટી રીતે કોઈની ફેવર કરતી નથી. I have entered the fight against preparedness and against the economic system under which we live. હવે વખતની અર્થવ્યવસ્થાની વાત કરે છે. I have entered the fight against the preparedness. જે અમારી યુદ્ધ છે, જે લડાઈ છે એ શેની સામે છે? પ્રિપેર્ડનેસ, જે તૈયારો કરવામાં આવી હતી પહેલેથી એ. અને અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લાઈવ, અને જે અર્થવ્યવસ્થા નીચે આપણે જીવી રહ્યા છે એની સામે મારી લડાઈ છે. ઇટ ઇઝ ટુ બી ફાઇટ to the finish and I ask no quarter. It is to be fight to the finish. જ્યાં સુધી એનો સમાપ્તિ ના થાય ત્યાં સુધી એની સાથે હું લડાઈ કરીશ. અને આસ્ક નો ક્વાર્ટર, અને એમાં કોઈ ક્વાર્ટર હું રાખીશ નહીં. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. જેટલી પણ જે સિસ્ટમ જે છે એની અંદર જેટલી પણ મશીનરી ગોઠવવામાં આવી છે એ એમની ગતિવિધિઓથી, ધીમી ગતિવિધિઓથી કરવામાં આવી રહી છે. અબવ ધ કમ્પ્લેન and din of the protest from the workers is heard the voice of authority. Friends, it says, fellow workmen, patriots, your country is in danger. din એટલે ઘોંઘાટ, વિક્ષેપ પહોંચાડવો, ઠીક છે. above the complaint and din of the protest from the worker is heard the voice of authority. મતલબ કોઈ પણ ઓથોરિટી એટલે કોઈ પણ અધિકારી, કોઈ પણ વ્યક્તિને કામ સોંપવામાં આવેલું હોય કે ભાઈ તારા કામ કરાવવાનું છે તો ઓથોરાઇઝ પર્સન કહેવાય. તો આ જે એની કમ્પ્લેન જે છે, આ જે એનો અવાજ જે છે, ઘોંઘાટ છે, કોના માટે છે? ધ વર્કર્સ ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. આ જે વર્કરો કામ કરી રહ્યા છે, જે એના ઉપરી અધિકારીઓ છે એના માટે છે. ફ્રેન્ડ્સ, ઇટ સેઝ, ફેલો વર્કમેન, પેટ્રિયોટ્સ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. મિત્રો એમ કહે છે કે મિત્રો હું એ કહેવા માગું છું
કે અત્યારના જે વર્કરો છે એ મતલબ કામદારો દેશભક્તો જે છે તમારું જે આ દેશ જે છે તમારું રાષ્ટ્ર છે એ અત્યારે ખતરામાં છે. There are foes on all sides of us. આપણી ચારે બાજુ આપણા દુશ્મનો જ છે. ફો એટલે દુશ્મન. There is nothing between us and our enemies. આપણા વચ્ચે ફક્ત શું છે બીજું કશું જ નથી. There is nothing between us our enemies. આપણા વચ્ચે ફક્ત દુશ્મનો સિવાય બીજું કંઈ છે નહીં. એક્સેપ્ટ એટલે કે ના સિવાય બીજું ખાલી શું છે આપણા વચ્ચે? ધ પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન. આપણા વચ્ચે ફક્ત પેસિફિક જે સમુદ્ર છે પેસિફિક અને એટલાન્ટિક સમુદ્ર છે, બાકી તો કશું છે જ નહીં. બાકી ચારે બાજુ આપણા પાસે શું છે? દુશ્મનો જ રહેલા છે. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. બેલ્જિયમની વાત છે. આ એ વખતે યુદ્ધ ચાલતું હતું ત્યાંની વાત છે. બેલ્જિયમની પરિસ્થિતિ જુઓ કે શું છે પરિસ્થિતિ. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. સર્બિયા પણ એક દેશ છે. તો કે સર્બિયાનું આ નસીબ માની શકાય. વિલ યુ murmur about low wages when your country, your very liberties are in danger? Will you murmur about low wages when your country, your very liberties are in danger? જ્યારે તમારું રાષ્ટ્ર જે છે ખતરામાં હોય ત્યારે શું તમે કામદારોને ઓછું વેતન આપશો, ઓછો પગાર આપશો એમ? વોટ આર ધ મિઝરીઝ યુ, મતલબ આ પરિસ્થિતિ ક્યાં થઈ હતી? બેલ્જિયમ અને સર્બિયામાં. What are the miseries you endure compared to the humiliation of having victorious German army sail up the East River? એ પ્રશ્ન પૂછવામાં આવે છે. એ વખતે જર્મનની જે આર્મી હતી એ લોકોએ સર્બિયા અને બેલ્જિયમ ઉપર વિજેતા પ્રાપ્ત થઈ હતી. તો એને કહે છે કે એ લોકો સાથે તમે કમ્પેરિઝન કરો, તમારી સરખામણી કરો, તમને કેટલી દયા આવશે સર્બિયા અને બેલ્જિયમ ઉપર. ક્વિટ યોર ગ્રમ્બલિંગ. તમે જે ગણગણાટ કરી રહ્યા છો, ગ્રમ્બલિંગ મતલબ ગણગણાટ કરવો, કોંઘાટ કરવો, એને તમે છોડી દો. ક્વિટ એટલે છોડી દેવું, મૂકી દો એમ. ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇટ્સ એન્ડ યોર ફ્લેગ. મતલબ કે તમે તૈયાર થઈ જાઓ, વ્યસ્ત થઈ જાઓ ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇટ્સ એન્ડ યોર ફ્લેગ. તમારા રાષ્ટ્રધ્વજ માટે, એની લડાઈ માટે, એની સામે ઝઝૂમો. ગેટ એન આર્મી, ગેટ અ નેવી, બી રેડી ટુ મીટ ધ invaders like the loyal hearted free men you are. તમે get an army, આર્મીનો ઉપયોગ કરો. get an navy, નેવીનો ઉપયોગ કરો. be ready to meet the invaders like the loyal hearted free men you are. તમે એક સારા વ્યક્તિ છો એ રીતે એમાં જોડાઈ જાઓ અને યુદ્ધ કરો, મતલબ લડાઈ કરો. તમારી જે અર્થવ્યવસ્થા જે ખડાઈ રહી છે એની સામે યુદ્ધ કરો. will the workers walk into this trap? હવે જે વ્યક્તિને ખાવાના ફાંફા હોય એ વ્યક્તિ અત્યારે આર્મીમાં જોવા જશે? નહીં જાય. તો એ વાત છે. વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ. આ ટ્રેપ જે આ ઝાડ છે એની અંદર શું જે કામદારો છે જોડાશે? વિલ ધે બી ફૂલ્ડ અગેન. તે ફરીથી તેમને મૂર્ખ બનાવવામાં આવશે. ફૂડ એટલે મૂર્ખ. આઈ એમ અફ્રેડ સો. ધ પીપલ હેવ ઓલવેઝ બીન એમિનેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. The people have always been amenable to oratory of this sort. મતલબ આ જે સોર્ટ છે, આ જે સ્થળ છે એના માટે હંમેશા એ લોકોને લાલચ આપવામાં આવે છે. The workers know they have no enemies except their master. કોઈ પણ જગ્યાએ તમે કામ કરતા હોય તો તમે જોજો એ નીચેવાળો કામ કરવાવાળાનો દુશ્મન ઉપર જે એનો અધિકારી એ જ હશે. તો વર્કર જાણે છે કે તેમના જે ઉપરના માસ્ટર છે, એમના માલિકો છે, એ જ એમના દુશ્મન છે, બીજું કોઈ દુશ્મન છે નહીં. ભલે પછી બીજા બે રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ ચાલતું હોય, તો ધારો કે બેલ્જિયમ અને આફ્રિકા વચ્ચે જર્મની વચ્ચે યુદ્ધ ચાલતું હોય તો ત્યાંના જે કામદારો છે એને કશું લેવા દેવા ના હોય. એ તો એમ જ માનતા હોય કે અમારા ઉપર જે કામ કરવાવાળા છે, અમારા જે અધિકારીઓ એ અમારા દુશ્મન છે. They know that their citizenship papers are no warrant for the safety for their wives and children. તેઓ જાણે છે, સિટીઝન એટલે નાગરિકત્વ, સિટીઝન એટલે નાગરિક, સિટીઝનશીપ એટલે નાગરિકત્વ. તેઓ જાણે છે કે એમનું જે નાગરિકત્વના જે કાગળો છે એ એમના બાળકોની કે પત્નીઓની કોઈ પણ પ્રકારની ખાતરી પૂરી પાડતા નથી. વોરંટ એટલે ખાતરી પૂરી પાડી, બરાબર. They know that honest, sweet, persist toil and years of struggle bring them nothing worth fighting for. તેઓ જાણે છે, મતલબ કોણ? આ જે શ્રમિકો છે જાણે છે that honest, sweet મતલબ મહેનતનો પરસેવો, પ્રામાણિકતાનો પરસેવો, સ્વીટ એટલે પરસેવો અહીંયા,
પરસિસ્ટ ટોઇલ, સતત મહેનત કરવી, ટોઇલ એટલે શ્રમ કરો, મહેનત કરવી, સતત, પરસિસ્ટ એટલે સતત, અવિરત. એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલિંગ બ્રિંગ ધેમ નથિંગ વર્થ ફાઇટિંગ ફોર. અને વર્ષો સુધી જે એમને સંઘર્ષ કર્યો છે ફક્ત કશું નહીં લાવે, ફક્ત આ લડાઈ જ કરવાનું રહેશે, મતલબ સંઘર્ષ જ કરવાનું રહેશે. યેટ, છતાં પણ, ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ્સ દે બિલીવ ધે અ કન્ટ્રી ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. સરસ વાક્ય છે. આખી જિંદગી આ રીતે મહેનત કરતા રહેશે, શ્રમ કરતા રહેશે, ઓવરવર્કડ વર્કનું શોષણ થતું હશે, છતાં પણ એ લોકો શું વિચાર છે? ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ્સ, જેમનું મૂર્ખ હૃદય છે એની અંદર તમે નજર કરશો, એક ચાંચ મારશો, તેઓ એવું માનશે, દે બિલીવ, એવું માનશે કે દે અ કન્ટ્રી ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ. વેનિટી એટલે અહંકાર, અભિમાન. તો એ લોકો એવું જ માનશે કે અમને અમારા રાષ્ટ્ર ઉપર ગૌરવ છે. એ ગુલામો તરીકે, એમને ખબર, સ્લેવ એટલે ગુલામ, એ ગુલામ તરીકે પોતાના રાષ્ટ્ર ઉપર એ ગૌરવ અનુભવશે, અહંકાર અનુભવશે, પણ એમને એ ખબર નથી કે એમનું શોષણ થઈ રહ્યું છે. The clever ones up in the high places know how childish and silly the workers are. The clever ones, મતલબ જે લોકો હોશિયાર છે જાણે છે. અપ ઇન ધ હાઈ પ્લેસીસ, જે લોકો મોટા મોટા મહેલોમાં બેઠા છે. નો, એ જાણે છે કે હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર, કે આ જે મજૂરો જે છે, જે શ્રમિકો છે, એ કેટલા મૂર્ખ છે. એ જે મોટા મોટા આલિશાન મહેલોમાં બેઠા છે, એ લોકો આ બધું જાણે છે. They know that if the government dresses them up in khaki and gives them a rifle and start them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. સરસ વાત કરી છે. આજે આલિશાનમાં જે લોકો રહેતા, લોકો જે મજૂરો હોય એમની માનસિકતા જાણતા હોય છે. જો એમના હાથમાં રાઇફલ આપવામાં આવે અને ખાકી વર્દી પહેરી દેવામાં આવે ને એમને કહેવામાં આવે કે આ તમારો દુશ્મન છે, તમે એની સાથે લડાઈ કરી લો, તો એ ગૌરવ, બહાદુરીપૂર્વક, વેલાઇન્ટલી એટલે બહાદુરીપૂર્વક એમની સાથે લડવા માટે તૈયાર થઈ જશે. દે આર ટોટ ધેટ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. એમને એવું શીખવાડવામાં આવ્યું છે કે જે બહાદુર માણસ હોય એ પોતાના સ્વમાન ખાતર, પોતાના સન્માન ખાતર દેશ માટે મરી જાય છે, એટલે એનું શોષણ કરવામાં આવે છે. વોટ અ પ્રાઇસ ટુ પે ફોર અ વેગ્યુ આઈડિયા ધેટ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, અધર મિલિયન્સ ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. ક્રિપલ્ડનો મતલબ એટલે અપંગ, હેન્ડીકેપ્ડ. તો વોટ અ પ્રાઇસ ટુ પે ફોર અ વિઝ્યુડ આઈડિયા ધેટ ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ, મતલબ જે લાખો, મિલિયનની સંખ્યામાં જે લોકોનું જીવન છે એમને શું વેતન આપવામાં આવશે, એમની કિંમત શું છે? ધ અધર મિલિયન્સ ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. લોકો આ જીવન દરમિયાન ઘણા બધા સંઘર્ષ કરતાં અપંગ થઈ જાય છે, અંધ થઈ જાય છે. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ, મતલબ એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ. જે લોકોનું અસ્તિત્વ જે છે મિલિયન્સની સંખ્યામાં, એ લોકોનું અસ્તિત્વ કેવું થઈ જાય? ભયંકર થઈ જાય છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, આમ જોવા જોઈએ તો આ પાઠ થોડો કંટાળાજનક છે, પણ ભણવાની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનો છે. આનાથી ઘણી બધી પ્રેરણાઓ પણ મળે એવી છે. હેલન કેલર પોતે બાળપણથી અંધ હતી અને ઘણી બધી સ્ટ્રગલ કરીને એક સ્પષ્ટ વક્તા બને છે, અને પોતાના જીવનની અંદર જે સંઘર્ષ એણે ફીલ કર્યો છે એવો સંઘર્ષ બીજા કોઈ વ્યક્તિને ના કરવો પડે, એ આ પાઠનો મુખ્ય ધ્યેય છે. તો આપણે પણ અહીંથી એવું શીખવાનું છે કે આપણે પોતે આર્થિક દ્રષ્ટિએ વ્યવસ્થિત હોઈએ તો નાના લોકોનું શોષણ કરવું નહીં. એમનો જે શ્રમ છે, એમની જે રોજગારી છે એ પ્રમાણે લોકોને વેતન આપવું. ઠીક છે. તો ડિફિકલ્ટ વર્ડ જે છે મેં અહીંયા બધા લખેલા જ છે, થોડાક અઘરા શબ્દો તમારા માટે આ પાઠમાં હશે. અપેક્ષા રાખું છું આ વિડીયો તમને ચોક્કસથી પસંદ આવશે. જરૂરથી શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.